મૌખિક ગુણાકારના જેમ હવે આપણે મૌખિક ભાગાકાર કરવાનો. મૌખિક ગુણાકારમાં આપણે જેટલા પોઈન્ટ જમણી બાજુ ખસતા તેવી રીતે આમાં શું કરવાનું? ડાબી બાજુ. અહીંયા એક 0 છે તો પોઈન્ટ અહીંયા છે એ ક્યાં ખસશે? અહીંયા આવી જશે. બરાબર? જમણી બાજુ જગ્યાએ કઈ બાજુ ખસવાના? ડાબી બાજુ. એટલે આવશે અહીંયા 0.48. હવે અહીંયા એક પોઈન્ટ ખસશે, એક 0 છે એટલે એક 0 છે એટલે એક પોઈન્ટ ડાબી બાજુ ખસશે તો પોઈન્ટ ક્યાં આવી જશે? 5 ની જોડે. તો 5.25. પછી આમાં પણ એક જ 0 છે એટલે એક પોઈન્ટ ખસશે એટલે આ પોઈન્ટ અહીંયા છે એની જગ્યાએ ક્યાં આવી જશે? અહીંયા. તો 0.07. હવે આગળ કોઈ સંખ્યા ના હોય તો શું મૂકવું પડે? 0. કોઈ સંખ્યા ના હોય તો શું મૂકવાનું? 0. કેટલા પોઈન્ટ ખસશે? 1. એક જ 0 છે એટલે એક પોઈન્ટ ખસશે એટલે આ પોઈન્ટ અહીંથી અહીંયા આવી જશે 3 જોડે. એટલે આવશે 3.31. અહીંયા બે સંખ્યા છે તો પોઈન્ટ પછી બે સંખ્યા પોઈન્ટ બે સ્ટેપ ડાબી બાજુ ખસશે. 1 2 એટલે આવશે 4.326. અહીંયા પણ 1 અને 2 બે 0 છે તો બે સ્ટેપ ખસશે. 1 અને 2 પોઈન્ટ ક્યાં આવશે? 9 ની પહેલા. તો 98 53. આગળ પોઈન્ટ મૂકીશું. આગળ કોઈ સંખ્યા નથી તો શું મૂકી દઈશું? 0. હવે અહીંયા 1 2 અને 3 ત્રણ સંખ્યા છે તો 1 2 3 એટલે પોઈન્ટ ક્યાં આવશે? 1 ની આગળ. એટલે 1 2 8 9 આ બધી સંખ્યા પોઈન્ટ પછી આવશે અને પોઈન્ટ ની આગળ આવશે 0. આમાં પણ ત્રણ પોઈન્ટ ખસશે તો આ 1 2 3. અહીંયા કશું જ નથી તો શું મૂકીશું? 0 0 38 53 અને પોઈન્ટ ને કેમ મૂકવાનો છે? 0 ની પહેલા. હવે 0 ની પહેલા પોઈન્ટ મૂક્યો તો આગળ કંઈક તો આવશે ને. શું આવશે? 0. હવે અહીંયા એક પોઈન્ટ હશે એટલે આ પોઈન્ટ અહીંથી ક્યાં આવશે? 27 જોડે. એટલે આવશે 27.223. ચલો અહીંયા પણ 0 એક જ છે તો એક પોઈન્ટ હશે એટલે આ પોઈન્ટ અહીંથી ખસીને 2 અને 3 ની વચ્ચે આવી જશે એટલે 2.36. આમાં પણ એક સંખ્યા છે એટલે પોઈન્ટ અહીંયા છે એની જગ્યાએ ક્યાં આવશે? 0 ની આગળ. એટલે 0.56. અહીંયા પોઈન્ટ આવશે એટલે આગળ શું મૂકીશું? 0. આમાં બે પોઈન્ટ હશે આ 1 અને આ 2 અહીંયા પોઈન્ટ આવશે તો અહીંયા સંખ્યા નથી ત્યાં શું મૂકીશું? 0.27. અહીંયા પોઈન્ટ આવશે તો આગળ શું મૂકીશું? 0. ઓકે.